આવી ગયા છીએ આપણે આપણી ગરિમાને સાજે એ રીતે લડત ચાલુ છે પણ એમને એમની લાજ શરમ નેવે મૂકી અને ધંધો આવ્યો છે તો આવી જાવ હામાં આવે હું છેલ્લે 100 યુવાનો માંગીશ સમાજ પાસે 100 યુવાનો કે જે છે શરમ કે સામે મોત આવે ને તો પાછા ન ડરે એટલા માટે કે આ અસ્મિતાનો સવાલ છે અને અસ્મિતા માટે લડવું એ સાહેબ રાજપૂતી સ્વભાવ છે ગજાનંદ ભૂત ગણાદિ સવિતમ કપિત જંબુ ફલચારુ ભક્ષણમ ઉમાશુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ ગણપતિ દાદાના ચરણોમાં વંદન ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો યાભ્યામ વિનામના પશ્યંતિ સ્વાયંત સિદ્ધાસ્તમીશ્વરમ એવા માં ભવાની અને ભોળાનાથના ચરણોમાં વંદન સંત સમાજ સકલ ગુણ ખાની કરવું પ્રણામ સત્પ્રેમ સુભાન એવા પરમ પૂજ્ય ભક્ત ભૂષણ અને મારા હૃદયની અંદર સંત કરતા કે અમે જેને હર હંમેશ માટે સાધુ કહીએ છીએ કે જેનું જીવન સાધુ એનું નામ સાધુ એવા અમારા અવિરત આપણી આજુબાજુની અંદર ભૂમિ રહી છે એવો અમારો ભાઈલો જે એને પણ નાના મોટા કહેવાય ને કે અમારી પાસેથી કંઈક મેળવ્યું છે અને અમને કંઈક દીધું છે અને આજે વીર શહીદ થઈ અને શહાદતને જે પામી અને જગતના ચોકની અંદર પૂજાઈ ગયો છે એવો અમારો ભાઈલો મહિપાલસિંહ વાળા કે જેની ચેતનાના ચરણોમાં વંદન કોડીનાર પંથકની અંદર સાહેબ પગ મૂકીએ અને હર હંમેશ અમને બાપની ગરજ જે સાથ હતા ક્યાંક અમારી ભૂલ હોય ક્યાંક અમે બેઠા બેઠા કંઈક નાની મોટી ટીખળ કરતા હોય તો અમારા પાન આંબળતા મને જે આંસુ આવતા હતા ને સાહેબ એ દેવીસિંહ બાપુના આવતા હતા કે જેને અમને કોઈ દિવસ ગમે ત્યારે ગયા હોય અમે કદાચ એમને યાદ કરવા ભૂલી ગયા હોય તો સવારમાં ફોન કરી અને અમારી પાસે આવે અને વિદેશીની પાસે બેસી નાસ્તો બધી ન કરાવડાયો હોય એવો અમારો બાપ તુલ્ય યાદ આ દેવીસિંહ બાપુના ચરણોમાં વંદન મંચસ્થ સર્વે મહાનુભાવો કે જેમની હિંમતને દાદ દેવી પડે સાહેબ કારણ કે આજે વટથી જીવવું ને એ અઘરું છે ઘણી બધી જગ્યાએ હું દિલથી બોલતો દિમાગથી નથી બોલતો કારણ કે દિમાગની રમતવાળા ઓફિસમાં બેઠા બેઠા રમત રજૂ કરે છે ચાલુ જ છે એ બધાની એટલે આપણે દિમાગવાળાને સામે જોવાનું જ નથી આપણે તો દિલનો એક સોદો લઈ નીકળ્યા છીએ સમાજની પાસે અને આજ 15 વર્ષથી દિલ લઈને બેઠા છીએ એટલે જે એક ટકોય કે કોઈની શેર શરમ કે લાજ શરમમાં આવ્યા વિના સત્યની સાથે ઉભા રહેવા માટે આવ્યા છે એવા સર્વે મહાનુભાવોના ચરણોમાં વંદન કરું છું કદાચ મારાની ઉંમરમાં નાના હોય તો એ બધાને પણ વંદન કરું છું અને પેલું કહે છે ને કે બે જણા દિલથી મળે તો એ મજલિસ છે મરી અને લાખો લોકો દિલ વિના મળે તો એને અમે સભા કહેતા નથી મિત્રો અહીંયા હજારોની સંખ્યામાં અમે તેથી જ કીધું હતું કે ડોમ તો ભરાઈ જવાનો છે છતાંય વધવાનું છે 4500ની જે મેદની છે એટલે કે હજારોની મેદની છે પણ કહે છે ને કે દિલ વિના લાખો મળે તેને સભા કહેતા નથી પણ અહીંયા તો સાહેબ દિલને હાથમાં લઈ અને જગતને જે લોકો સ્વાર્થના સોદા ભરી અને હોની રમતું કરવા ઘરે બેઠા છે ને એના મોઢા ઉપર ઠોકર મારવા માટે જે સમાજ વધારે છે ને એ રાજપૂતોને હું સલામ કરું છું મિત્રો ઘણા બધા ઘરે બેઠા બેઠા હમણાં જે વાત છે ને આ આનંદ છે સાહેબ બરોબર આ સાનંદનો મતલબ શું થાય આનંદ આનંદ ઉપેન્દ્રજી આનંદ સાથે હોય એટલે આનંદ આપણે બધા અહીંયા આનંદ માટે ભેગા થયા હતા કેટલાના આનંદ ઉડી ગયા કેટલાના આનંદ ઉડી ગયા આનંદ સાથે અમે તો એક નાનકડો ઉત્સવ ઉજવવા જઈ ગયા હતા અને ભલામણા તમને એટલી બધી બીક લાગી ગઈ તમારો આનંદ ઉડી ગયો અને તમારે અડધી રાત સુધી જાગી મેસેજ બેતન જણા બેરી ટાઈપ કરી અને કોકના ખભે ફોડવાનું ચાલુ કર્યું મરદના ફાટ્યા ખામાં આવવાનું ખબર પડે એક વખત નીકળો ને ભાઈ This is my challenge. કોઈ પણ હોય ગમે એવો કમરબંધી હોય તો ભલે સમાજની સંસ્કૃતિને આન લાગતી છે ડાઘ લાગતો છે આન બાન શાન માટે અસ્મિતા માટે સ્વાભિમાન માટે સમાજ હર હંમેશા સામે ઉભો છે સત્યની સાથે હંમેશા રહેવા વાળા છીએ આપણે કોઈના લીકા જે કુંડાળા કર્યા હોય ને કુંડાળાની અંદર રહી અને નાચ ગાન કરવા વાળા મદારી માકડા નથી સાહેબ આપણે
આ હું દરેક જે બોલું છું દરેક શબ્દોનો બોલવા માટે હું જવાબ બોલું છું ને, બોલાયેલા શબ્દોનો હું જવાબદાર છું. જેને જે સમજવું એના માટે એ જવાબદાર છે, આપણે બોલવા માટેના જવાબદાર છે. મિત્રો, આપણે બધાને ખબર છે કે બે વીરોની શ્રદ્ધાંજલિ આપણે આપવાની હતી. હું વીર શબ્દ વાપરું છું. એક મહિપાલસિંહ વાળા, મહિપાલ સાહેબ, પૃથ્વીનો જે પતિ. આજે તમે એમના ઘર આજુબાજુના વિસ્તારમાં જઈને પૂછો ને તો દરેકના ખોળને રમતો હતી. બધાનો એટલો બધો વાલો માણસ, અને એની કલ્પના ન થાય. પેલું ભાઈ હમણાં કીધું ને કે ધરા શીશ જો ધરે મરે પણ ટેક ન ચૂકે, ભાગે નહીં સો લડે સુરપત કદી ન ચૂકે, પરસ્ત્રિયા સંગ ભેટે નહીં ધ્યાન ધરત અવધૂત કહો, કવિ સહજ ભેદ પિંગલ કહે યહી ધર્મ રજપૂત. સાહેબ, આ વ્યક્તિએ, આ મહાપુરુષે રાષ્ટ્ર માટે પોતાની કુરબાની આપી. સાહેબ, સમાજની અસ્મિતા, જો ધ્યાન રાખજો, એને રાષ્ટ્રની અસ્મિતા બચાવવા માટે, રાષ્ટ્રના સ્વાભિમાન ઉપર જ્યારે ઘા લાગ્યો છે ને ત્યારે એ માણસે ગોળી ખાધી છે. આપણે કદાચ બે મેસેજની ટીકા ટિપ્પણીની ગોળી ખાવાની આવે તેમાં ગભરાવાની કોઈ જરૂર નથી સાહેબ. એ માણસ શહીદ થઈ ગયો એમ. અને ગોળી હંમેશા દુશ્મનો જ મારે, મિત્ર નો મારે. એટલે જે દુશ્મનો હોય એને સામે આવે તો ઓર મજા આવે. જંગલમાં રહીને છાન મને ઘા કરવા એમ કહેતા સામે આવે તો મજા ન આવે. એટલે આ ચેતના જે છે એને ફરીવાર વંદન કરું છું, અને દેવીસિંહ બાપુના ચરણોની અંદર શ્રદ્ધાંજલિ એટલે આપું છું કે પેલું કહે છે કે રોબર્ટ ફ્રોસ્ટ ઇંગ્લિશનો કવિ હતો, એને સરસ મજાનું કીધેલું છે કે woods are lovely dark and deep but I have to promises to keep, miles to go before I sleep. આ સંસાર સાગર છે ને એ બહુ જ ઘન ઘેરો, અને એમ કહી શકાય કે એટલો બધો અધકેરો છે કે જેની અંદર આપણે બધા ફસાયેલા છે. ચારે બાજુ અંધકાર છે. woods are lovely dark and deep, અંધકાર છે, એની અંદર ક્યાંક પ્રેમ છે, લાગણી છે, સ્નેહ છે, બટ આઈ હેવ ટુ પ્રોમિસીસ ટુ કીપ. મારે જીવનની અંદર અમુક સત્કાર્યો કરવાના જ લખ્યા હોય સાહેબ, એ આપણે લખાવીને આવીએ છીએ. કામ કરવાના છે. એમાં એન્ટર થઈને બેઠા હોય ને, નાગા ફુગા એન્ટર થઈને બેઠા એટલે નાના હતા. સમાજનો કોઈ ઓલે સ્ક્રીનશોટ લીધો ને મન મોકલ્યો મેં તમને ફોરવર્ડ બાપુ અને લક્ષ્મણસિંહ પરમાર સાહેબની જોડી હોય ઓલવેઝ સારું હાલે. એ માણસે કોઈ દિવસ કિલોમીટરો ગણ્યા નથી સાહેબ. આ તમે 2 વખત જવાનું થાય છે ને કોડીનાર, તો અમને ખબર પડે ઘણું બધું દૂર પડે, ઘણું થઈ જાય. એ માણસે કોઈ દિવસ એવું વિચાર્યું નથી સમાજ માટે. But I have to promises to keep, miles to go before I sleep. વર્ષોના વર્ષો સુધી કિલોમીટરના કિલોમીટર અંતરો મારે સત્કાર્ય માટે કાપવાના છે. ઘણું મારે સમાજ માટે કરવાનું છે. બિફોર આઈ સ્લીપ, મારું જ્યારે મૃત્યુનો ઉપરથી યમરાજનો સંદેશ આવે ને સાહેબ, મૃત્યુનો કોલ આવે ને એ પહેલા મારે ઘણા બધા સત્કાર્યો કરવાના છે. તમે યાદ રાખો, છેલ્લી સાયલાની મીટિંગ વખતે બાપુ આવ્યા, સુરેન્દ્રનગર રોકાણા, અને એ પોતે પેન ડ્રાઈવ લઈને આવેલા. જનકી સાહેબ, લક્ષ્મણસિંહ બાપુ પોતે ખીચાની અંદર ઘણી બધી પેન ડ્રાઈવ લઈને આવ્યા, અને એની અંદર મને કીધું કે આટલી સમાજની જે વેબસાઇટ બનાવી રહ્યો છું એના માટે માહિતી જોઈએ છે મારે. મેં નાના ભાઈઓને આપણે નિશાળે બેસાડી અને કીધું કે બેટા ચાલો ભાવનગરમાં આપણું કોણ છે, અહીંયા કોણ છે, અહીંયા કોણ છે, બધાને ફોન કરી અને બધા પાસેથી માહિતી એકઠી કરી, અને છેલ્લી અવસ્થા સુધી થોડાક દિવસ પછી અમને ખબર પડી કે બાપુને આવી તકલીફ થઈ છે અને મુંબઈ લઈ ગયા. સાહેબ, એ માણસે છેલ્લી ઘડી સુધી સમાજની ચિંતા કરી છે. તો આવા વીર જે છે સમાજ રત્નને વંદન કરીએ ને એટલા ઓછા છે. એટલે દેવીસિંહ બાપુના ચરણોમાં ફરીવાર અહીંયા વંદન કરું છું કે ઉપર એમના આત્માને સદગતિ થાય અને એમની જે ચેતના છે ને એને શાંતિ મળે. સાહેબ, વાત મારે સીધી મારે સુપ્રીમ કાઉન્સિલની વાત નથી કરતો લક્ષ્મીજી સાહેબ, એના વિશે કેવું હોય બીજું છે કીધું, આપણે માસ્ટરગીરી કરવાની રાજી નથી, બરોબર? અહીંયા જે વાત કરવા જઈ રહ્યો છે, 4 જણા પીઆર ને જો હાથ ઊંચા કરો છો, ફસકી ભાગી ન જતા હો. આ બસ ગમે એવી પરિસ્થિતિની અંદર સામે આવવાનું છે, બીજું સત્યની સાથે ચાલવાનું છે. આપણો સ્વાર્થ છે, આપણે કઈ કાંખમાં લઈ નીકળ્યા છીએ, જે નીકળ્યા છે એને શરમ છે, નિશાનમાંના બધા ખેલ કરે છે. આપણે શું એવી બીક છે આપણે કરવાનું એમ, અને સમાજની લડત છે. કોઈ પ્રાઇવેટ પેટી પોતાની હોય તો આપણે ક્યાંય નહીં લેના દેના છે. મિત્રો, હું જે વાત કરું છું, અમારા સુરેન્દ્રનગરના એક વડીલ મને બહુ જ વારંવાર એક ઉદાહરણ કહેતા ને એવું ઉદાહરણ ઘણી વખત અહીંયા તમારી સાથે શેર કરું. જે વાત છે ને કે ફ્રસ્ટ્રેશનમાં મિત્રો એક્શન અને રિએક્શન આ 2 શબ્દો છે ઇંગ્લિશમાં. એક્શન એટલે કાર્યાન્વિત થવું, અને રિએક્શન એટલે કોઈએ કરેલું કામ છે ને એને બળતરાથી આપણે લઈ અને બીજું સામું કામ કરવું, એના રિએક્શન કહેવાય.
કોક મિલ રાઈસ મિલ બનાવે અને એની આ ગાડીઓ ભરાતી હોય અને એના ચેક ક્યાંક ક્યાંક આપણે જોઈ જઈએ અને આપણે તે પછી રાઈસ મિલ બનાવવાના ખેલમાં આગળ વધવી તો એનું રિએક્શન કહેવાય. પણ આપણે જોઈએ કે આપણી આજુબાજુમાં ક્યાંય નથી ને આપણે કઈ કામ ધંધો કરો નવું કામ કરીએ તો એક્શન કહેવાય. અહીંયા આનંદ લેવા માટેની ચિંતન શિબિર રાજપૂત સમાજના યુવાનો રાજપૂત સમાજની ચિંતા કરવા માટે એનું ચિંતન કરવા માટે જ્યારે ભેગા થઈ રહ્યા હતા ત્યારે એવી મોટી વાતો ફેલાવવામાં આવી કે જાણે આપણે બધાયનું લઈ લેવાનું હોય અથવા તો ગુનેગાર હોય, ગુનેગારના ખઠેડામાં ઉભા રાખી દીધા બધાને કે આ બધા તો અહીંયા શિબિર કરવા જઈ રહ્યા છે, આવું કરવા જાય, કોને પૂછીને કરી રહ્યા છે. કેમ ભાઈ આપણે કઈ ખોટું કરી રહ્યા છીએ? આપણે એમાંથી કઈ મેળવી લેવાનું છે આટલા જે કઈ મથે છે એને? હવે એમાં એવું બન્યું કે એમને અલગ અલગ તરકીબો, અલગ અલગ કિમિયાઓ ચાલુ કર્યા. કારણ કે દિમાગવાળા માણસો છે એટલે કિમિયાઓ કરવાના છે. કિમિયાઓ ચાલુ કર્યા તો એની સામે હું દિલીપજીભાઈ એક વાત કરું કે એક જંગલ હતું અને જંગલની અંદર એક હાથી હાલ્યો આવતો. હાથી ધીમી ચાલે મદમસ્ત રીતે ડગક 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 તો આવતો હતો. હાથીને આવતો જોયો એટલે એક જંગલમાં ઝૂંપડું બાંધીને ડોશ મારે. ડોશીમાં એવું થયું કે હાથી આવે ને લાઈને હાથીને થોડો ભડકાવું એટલે ડોશીમાં એની પાસે એક ડબ્બો હતો કચરાનો, ઓલો તેલનો ડબ્બો ખાલી થયો ને ઉપર કાપીને હાથમાં લીધું હોય ને એવો ડબ્બો લઈ અને ડોશીમાં કચરું નાખવા એની મનમાં એમ થયું લાઈને હાથીને ભડકાવું. એટલે ડોશીમાં એ તમને ડબ્બો ઉલ્લી વગાડવાનું ચાલુ કર્યું, ડબા ડબા ડબા. હાથી તો એની ચાલમાં હવળે 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 વાળતો. પાછું ડોશીથી હક નહોતી ઉલ્લી કૂદકા મારી મેં વગાડવા માંડી. હાથી એથી હવળે પસાર થઈ ગયો. પસાર થયા પછી એવું થયું કે જો આનું કહીશ નહીં ને તો આને ખબર નહીં પડે. એટલે હાથીને વાચા પૂછી. હાથીએ હવળે જઈને પૂછ્યું કે ડોશી શું કરતી હમણાં તું? એમ કે તને ભડકાવતી હતી. એમ શું કે તને ભડકાવતી હતી? ભલા માણી કે મારું નામ ગજરાજ, મારું કુળ ઊંચું, હું હાથીનો દીકરો, આ મારી પીઠ ઉપર હજારો નોબતો ગડગડી છે, આની ઉપર તોપો ફૂટી છે, તેથી હું નથી ડગ્યો તો તારા ડબલાથી શું ડોશી હું ડગવાનો? ભલામણા એ માં ડોશીએ ડબલા વગેરે શું ફેર પડ્યો? ભલામણા આ તો હાથીનો અવતાર છે એટલે હાવત બધા અહીં ઉભા નો છે. એ ડોશીથી શું ફેર પડે? ભલામણા તો ડોશીઓ કદાચ ડબલા વગાડે કે ન વગાડે? એમાં ગભરાવાનું ન હોય, સત્કાર્ય કર્યું જવાનું હોય. સાહેબ ચાલુ છે એટલો કટ સત્કાર્યમાંથી આપણે કોઈ દિવસ ઉતરે ભેગો સીધો ચાલુ થઈ જાય. બાજુમાં બીજો વિડિયો ઘણા બધા ટીકા ટિપ્પણો વાળા આપણે એમાં ધ્યાન નથી દેતા, પણ હલકી માનસિકતા જો, વિકૃતિ જો, મેસેજ આપો જોઈએ પાછો કે શ્રદ્ધાંજલિના નામે અમુક ભાષણને ક્રોપ કરવા મૂકી દીધું. તમે વિચાર કરો કે જે આવા વીર શહીદને શ્રદ્ધાંજલિ દેવાની વાત અમે પૂછ્યું છે બધા રાજકોટના સૌરાષ્ટ્રવાળા છે તેલ રેડા રમત ખોટા ખોટા મેસેજ મૂકી અને વીરની આત્માને દુઃખ પહોંચે ને એવું એ લોકોએ ધંધો કર્યો. કલ્પના તો કરો તમે. રમત સાણંદમાં છે અમે બલદેવસિંહના બધા એરિયા સૌરાષ્ટ્રવાળા, બલદેવની બધા રાજકોટવાળા, બલદેવ સિંધવની રામનાથવાળા ગ્રુપની ખબર રાખી નંદની બંદૂકો ફોડે, આ બધા તિલડીઓ ફોડે, લવંગિયા ફોડે, વડકે હોય તો કોડી નાખે. મિત્રો આ લોકો મુખ્ય મહિપાલસિંહ જેવો વીર રાષ્ટ્રમંત્રી થઈ ગયો, દેવીસિંહ જેવો સમાજ રત્ન વ્યક્તિ પર્ટિક્યુલર કોઈને સમાજ માટે છેલ્લી ઘડી સુધી કામ કર્યું. આ સુપ્રીમ કાઉન્સિલ જે ગુજરાતનું આખા રાજ્યનું એવું બંધારણ બની રહ્યું છે, આ ગુજરાતનું પહેલું લેખિત બંધારણ છે જેનું અસ્તિત્વ હવે ઊભું થશે. આજ સુધીમાં ગુજરાત કક્ષાનું આપણા બધા પરગણાનું ને બધા રાજપૂત સમાજ જેને આપણે ભાઈ વાત કરીને બિપિનસિંહે, એ બધા રાજપૂતો જે અરબી સમુદ્રની માંડીને છેક આપણે થર પાર કરનાર રણ સુધીના રાજપૂતો છે એનું સંગઠન જે બનવાનું છે એની માટે જયારે મળ્યા હોય અને છેલ્લો જે મુદ્દો છે અસ્મિતાનો થાય, સ્વાભિમાન માટે જયારે આપણે બધા મળ્યા હોય ત્યારે જીવનની અંદર જેમ કર્ણ અને ડાઘ લાગ્યો તો જિંદગી આખી શુદ્રનો અને શુદ્ધ પુત્રનો, એમ આપણા કોઈ દીકરાને જિંદગીની અંદર જો એવો ડાઘ ન લાગી જાય ને એટલા માટે આ કાર્યક્રમો કરવા પડે, બાકી ન કરવા પડતા. એટલા માટે કરવા પડે છે. એ ધંધો આપણે નથી કરવાનો થાય. કર્ણ બિચારો જિંદગી આખી ક્ષત્રિય હોવા છતાં બેણા ટોણા ખાતા ખાય નથી. આપણે પણ ક્ષત્રિય બેણા ટોણા ખાવાના નથી થતા સાહેબ. આપણે એવું હરગીજ ચલાવવાનું નથી. એમ કોઈ દિવસ આપણે તો સદકાર્ય કરવાનું, સારું કામ કરવાનું છે. એક સમુદ્રના કિનારે એક વ્યક્તિ વિદ્વાન માણસ ત્યાં ચાલતો હતો.
વિદ્વાન માણસ ધીમે ધીમે ચાલતો હતો. એમાં એને જોયું કે એક પાગલ જેવી વ્યક્તિ છે, સમુદ્રના મોજા આવે, સાથે સાથે માછલીઓ આવે, માછલી આવે એટલે કોકો ભરી સમુદ્રમાં નાખે. પાછું થોડી વાર બીજું મોજું આવે એટલે પાછો માછલીઓને અંદર નાખે. એની અંદર એ વિદ્વાને પેલા વ્યક્તિને પૂછ્યું કે ભલામણ આવડું મોટું મોજું આવે, આટલી બધી માછલીઓ આવે, એમાં શું ફેર પડશે આ માછલીને? તું સવારનો મંડાણો હું ક્યારનો જોઉં છું. વિદ્વાન હોય ને એ તર્ક બહુ લડાવે, અને આવું કરે, મગજથી ખેલ કરતા હોય એટલે વિદ્વાનો આવું કરે. ફરી વાર આ વાતચીત ચાલે ન ચાલે કે બીજું મોજું આવ્યું ને એટલે એની અંદર પાછી એક માછલી તણાઈને આવી. માછલી જેવી તણાઈને આવી એટલે ઓલા દોડીને ખોબામાં એકલાને અંદર નાખ્યો અને એમ કીધું જો આને ફેર પડે. જીવનની અંદર સાહેબ કદાચ આખા સમાજને ફેર ન પાડી શકીએ તો કાંઈ નહીં, પણ 5 માછલીઓને સમાજની અંદરથી સારી રીતે આપણે બહાર કાઢી શકીએ ને, હિલપર્ણ ભણ્યા કૃત્યમાંથી અથવા તો સત્કાર્યમાંથી, તો પણ આપણા માટે જીવન સાર્થક છે. આ કાર્ય માટે આપણે ભેગા છીએ, આના માટે મળ્યા છે. ભાઈએ જે વાત કરી ભવાની ધામ 2007 હોય 9 હોય જે હોય કેટલાય વરાયટી હું વાત સાંભળું, અને કોઈ પણ કાર્યક્રમ હોય એટલે વક્તવ્યની અંદર આ વાર્તા આવે. બરોબર છે. હવે આપણે ભવાની ધામ બનાવીશું, આટલાનું બનાવીશું, આટલાનું. આપણે બધાને સાહેબ અન્ય સમાજોના ધામો જોઈ અને કાયમી ધોરણે એવું થતું ના હોવું જોઈએ. આપણું આજની તારીખમાં હું ક્લિયર કરું છું, આજે અહીંયા આપણે એટલા માટે બધા મિત્રોને બોલાયા છે કે એક એક વ્યક્તિને આ બધી વાતો સમજાવવા નથી જવાતી. પહેલા તો ગેર પ્રચાર કરે છે કે મંદિરનો વિરોધ કરે છે અને 5 જણાની ટોળકી છે. આજ તમે જોઈ શકો છો કે 5000 જણા અહીંયા છે. 5 જણા નથી, 5000 જણા. અને 5000 જણા છે એ 10-10 ના પ્રતિનિધિ છે અને 50000 લોકોનું સમર્થન નહીં લેવામાં છે કે જેમાં આપણી અસ્મિતા જોખમાતી હોય, એની સાથે આપણે છીએ. તો ક્યાં 5 ની વાત આવી? સરકારી તંત્રમાં આઈબી જેમ રિપોર્ટ કરે ને કે આટલા જ લોકો હાજર હતા, એવા રિપોર્ટિંગ ઉપર થાય, કારણ કે એમને બિચારાને ખબર ન હોય. 10 વર્ષથી 12 વર્ષથી વાતો ચાલે ભવાની ધામ. આપણે બધા રાજ્યના રેડ થઈ જઈએ, જગ્યાઓ અલગ અલગ જોવા મારી, દરેક જગ્યાએ છેલ્લે જગ્યા ફાઇનલ થઈ, આ લોકો મીડિયા કવરેજ મળે, જગ્યા ફાઇનલ થઈ. અને જ્યારે અસ્મિતાનો સવાલ દરેક જગ્યાએ સમય હું હાજર નહોતો, બાકી દરેક જગ્યાએ હું હાજર. મિત્રો આજ તમને એ વાત કરવા જઈ રહ્યો છું કે ભવાની ધામની જમીનનું જે કંઈ સંપાદન કરવામાં આવ્યું, એક ભાઈ એની અંદર જમીન પોતાની આપી, એનું પ્રીમિયમ ભરી દીધું. બીજા બાજુમાં જે વસ્તડી ગામના આપણા ભાઈ હતા એને જમીન આપી. બીજી જે જમીન છે એ ગવર્મેન્ટ પાસેથી લેવામાં આવી. આ બધી જમીનનું સંકલન કરી ધીમે ધીમે નકશા અને પ્લાન બધા બનાવવામાં આવ્યા, ટ્રસ્ટ બનાવવામાં આવ્યું. આજ સુધી કોઈને ખબર હોય ટ્રસ્ટની તો મને કહી દે કે શું બંધારણ છે અને કેટલા ટ્રસ્ટીઓનું ધીમે ધીમે બહાર આવી કેટલા છે, પણ બંધારણમાં જો કોઈ કે વાંચી લીધું હોય તો મને કહી દેવાનું. કોઈ ખબર નહીં હોય, કોઈ નહીં. મને નથી ખબર ને, આટલા વર્ષ ભેગો હતો તો મને નથી ખબર. આપણે વાંધો નથી, જાણવું નહોતું, આપણે કોઈ પૂછ્યું નથી. વાત મિત્રો મારી એ છે કે સાથે સાથે તમે કામ કર્યું. જીઆરસી ની અંદરથી જે વિદ્યાર્થીઓ લાગેલા હતા એ વિદ્યાર્થીઓના ઉપયોગ અલગ અલગ જગ્યાએ આપણે ભવાની ધામ માટે કર્યા, એટલે કે સમાજ માટે કર્યા, વ્યક્તિગત સ્વાર્થ માટે નથી કર્યા. એની અંદર આપણે એમને ઇન્વોલ્વ કર્યા. ઇથીને ક્લિયરિફિકેશન કરું કે આજની સભાની અંદર કોઈ વ્યક્તિ મને એમ કહી દે વિદ્યાર્થી કે મેં એને ફોન કર્યો છે તમે અહીંયા આવજો, સિવાય કે આજે આ લડતવાળા છે મેં એક વ્યક્તિને ફોન નથી કર્યો કે બેટા તમે અહીંયા આવો. મારા ગામની અંદર મેં ફોન નથી કર્યો. મારા ભત્રીજાએ મને પૂછ્યું, મને કે કાકા અમને ન કહેવાય કે? મેં કીધું બેટા આ સામાજિક પ્રશ્ન છે, આ અમારો પ્રશ્ન નથી. તમે સમાજમાં બેઠા છો, જો સમાજ માટે તમે લડવા માટે તૈયાર નથી તો મારે કે વિક્રમસિંહ વિદ્યાને જ બોલાવવાના. મારે તો સમાજની અસ્મિતા માટેની લડત માટે તમને બોલાવવાના છે. કોઈ વિદ્યાર્થી કે મેં સિંગલ ફોન કર્યો હોય. જીઆરસી માં 300 છોકરા અત્યારે બેઠા છે, એમને નથી કીધું કાલ બતાવવાનું, એમને કીધું કે મોબાઈલ બંધ કરો ને વાંચવા ચોટી જાઓ, અધિકારી બનો, તો કાલ સવારે કંઈક જીવનમાં આગળ વધશો. એને બદલે એમાં આપણે કર્યું તોય અત્યારે સાહેબ જેની અંદર 15 વર્ષ સુધી આપણે લોહી રેડી દીધું છે. આ બધા જાણો છો, જીઆરસી મારી વાત કરવાની થતી જ નથી. એમ જેની અંદર જીઆરસી ની ટીમે 15 વર્ષ સુધી લોહી રેડ્યું છે કે જીઆરસી ના લોકોને એને બદનામ કરે છે. મારી ઉપર સીધો ટાર્ગેટ છે કે આને પૂરો કરી નાખો એટલે બીજા બધા બોલવા વાળા બંધ થઈ જાય, અને ટોટલી ટાર્ગેટ ને તોપો મારી ઉપર તાકી. અને જેટલા આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે, આપણે ના નથી પડતા સમૃદ્ધિ હોવી જોઈએ.
કયા રસ્તેથી બેરાય મને તમને બધાને ખબર છે, બરોબર? પરસેવો પાડીને કેટલા થયા અને શું ધંધા કરીને થયા છે ને આપણને ખબર છે. પાછા હોશિયારીના આપણને એમ કહે છે કે વિક્રમસિંહને તો ટ્રસ્ટી બનવું છે, વિક્રમસિંહને તો ટિકિટ લેવાની ગણતરી છે. મારામાં વેત હોય ને તો હું ટિકિટ લેવા નીકળું. મેં જિંદગીમાં વિચાર્યું નથી કે મારે કોઈ ટિકિટ લેવાની. આ એમના મોઢા ઉપર તમાતો છે. ટિકિટ લેવાની વાતો કરે, ટિકિટ લેવા નીકળ્યા છીએ સત્ય મોઢે કીધું એટલે નો મજા આવી. શસ્ત્ર પૂજનમાં આપણે બધા એના સાક્ષી છીએ. આપણે બધાએ સમાજે ભેગા મળીને કરી કન્યા છાત્રાલયની પહેલી મીટિંગ થઈ. આમાંથી ઘણા બધા હશે અને તેથી મેં ફોન કરેલા હતા આમાંથી કેટલાયને, બરોબર? કન્યા છાત્રાલયની મીટિંગમાં મારા ખભે રાખીને મેં ફોન કર્યા બધાને અને તેથી બધાને ભેગા કર્યા હતા અને વન વે મીટિંગ લીધી હતી. કારણ કે એમને બીક હતી કે આમાં પ્રશ્નો આવશે. રાજકોટ વાળા મિત્રો આવ્યા, તેથી મને વચ્ચે રાખ્યો કે તમે કહી દો કે આપણે રક્ત શુદ્ધ રાજપૂતો દ્વારા જ કરવાનું, બીજી કઈ ચર્ચા નથી કરવાની અને આપણે આગળ વધવાનું. મેં કીધું જતના જામીન શું ધ્યાન રાખજો એમ. કે ના આપણે કઈ કરવાનું નથી, બરોબર? અને મને જામીન રાખ્યો. જો મને જામીન ન રાખે તો સોગંદથી કહું છું કે આ સદકાર્ય કરવાના લીધે હું આજે લપમાં પડવા માંગતો નથી. મને ખબર છે કે આ કેટલી હવે મને હેરાનગતિ કરશે, મને મુશ્કેલીમાં મૂકશે, કેટલી જગ્યાએ મારા ઘર સુધી એવા ફોનો કરાવશે કે શું ભલામણ આ બધી લપ કરો, મૂકો ને કાંઈ કામની હારે શું લઈને તમારે રહેવાનું. એટલા માટે કે મારે જાગીના બધાના મોઢા જોવાના, તમામના. અને એ બધાને અત્યારે એવા આંખું છોડી નાખી છે કે એમને બીજું કઈ દેખાતું જ નથી. આ તો એની અંદર જ્યાં સુધી તમે બધું કામ કર્યું અને જેવું ડાયલોગ કે શાયરાની અંદર, મીટિંગની અંદર જે સમાજની સાથે આપણા કોઈ વ્યવહારિક સંબંધો નથી, જેની સાથે સંસ્કૃતિની આપણું કઈ મેળાપણું નથી, જેની રૂઢિઓમાં આપણે કઈ લેના દેના નથી, જેમના ભેગા બેસવાથી જે સમાજ હોય, હું એક સમાજ નથી કહેતો, એવા કદાચ બંધારણમાં એમને જે સમાજો લીધા હોય એવા સમાજો છે કે જેની સાથે આપણે હનાન હુટકનો સંબંધ નથી, એવા સમાજોને લેવાની વાત આવી. એટલે મેં કીધું કે સાહેબ આ ખોટી વાત છે. ને તરત જ વડીલોને અહીંયા 20 મિનિટે રાજકોટવાળા મિત્રોને હાજરીમાં કીધું કે બાપા આ ન જોઈએ. વિક્રમભાઈ તમે ભલામણા નહીં, જામીન શું તમારે કહેવું જ પડશે, નહીતર હું તમારી સામે મેં ચોખ્ખું કીધું. અને પછી સમય ગયો એટલે બધાએ ધીમે ધીમે ટોળકિયા પદ્ધતિ ચાલુ કરી સાઈડમાં કરવા. આપણે પ્રયત્નો કરી લીધા, યુવાનોએ કરી લીધા. અમારા મુખી દાદા સુગાભાઈ કાયમ કહેતા કે બેટા એવા લોકોની પાસે નો બેહવી કે જેનાથી આપણું ગૌરવ અને ગરિમા ઘણાય. લખાભા છે તો સુગાભાઈ લખાભા છે ને એને ગમાઈને બેરવાના. લખાભા ડાયરામ નો બેરાય મારા. એમને ઘરે આપણા ઘરે લગ્ન હોય તો એમને કહેવાય કે ડાયરા લખી લેવા બેવા, કહેવાય કે ન કહેવાય? નથી જ કહેવાતું એમ. વિદેશી બાપુ તમારે ગાયોનો તબેલો છે, બરોબર? ગીર ગાયો છે, તમે એચએફ ને ભેગી લાવીને બેહર છો, મન તો હાલો આ કરવાનું છે સાહેબ. આ વસ્તુ છે આપણા ઘરની અંદર. આપણે પરિવાર સાથે આપણે બધા ગાડી લઈને નીકળ્યા છીએ તો આપણી ગાડીની અંદર ગામનાને આપણે બેસાડશું, મને એટલો જવાબ. એમટીએસ છે તો ના નથી, સરકારની બસ છે તો ના નથી, રેલગાડી છે તો ગામ આખાને પૂરો બાપા, ટિકિટ વગરને પૂરો. પણ અહીંયા ઘરની ગાડી લઈને નીકળ્યા છીએ એમાં ગામને નો બેહારે મારા બાપ. આ શું કામ એમને નથી સમજાતું નહીં, મને હજુ નથી ખબર પડતી. આજની તારીખમાં મને નથી સમજાતો. અને છતાંય તે બધા બહાર એવી વાતો કરે કે આ તો બધા ભવાની ધામનો વિરોધ કરે છે ને એમને ભવાની ધામ થવા નથી દેવું મંદિરમાં. શા માટે કોઈને બાધા હોઈ શકે? સાહેબ મંદિરની વાત નથી, સામાજિક અનુસંધાન તમે જોડવા જઈ રહ્યા છો. તમે એક બાજુ એમ બોલો છો કે અહીંયા શૈક્ષણિક સંસ્થાઓ બનશે, આરોગ્યનું શૈક્ષણિક બનશે, સમાજનું અનુસંધાન થશે. અને અનુસંધાન થશે એટલે 2 વર્ષે 5 વર્ષે આ જમણે જેમ કીધું ને કે એચએફ ના સંતાનો જે જન્મ છે ને ગીર ગાયની હારે પછી હગયું કરવાના સીન આવશે. આ કરવાનો છે ધંધો સાહેબ. આ મારી નેકેડ વાત છે. અહીંયા બધા બેઠા છે એને એમ કહું કે મિત્રો બાપુજી હોય ને આપણા બાપુજી, તો એને સાચું કહેતા શીખી જવું જોઈએ. મારા ફાધર કંઈક આટલા ભલે આપણને મોટા કર્યા આવડા કર્યા પણ એમની કંઈક ભૂલ હોય તો આપણે વિનંતી કરીને કહેવાય જીજી આવું ન કરાય, આપણું ખોટું છે, આવું ન કરાય એટલું કહી શકાય. અને જો એ ન માનતા હોય તો બાપને આપણે પગે પડી અને પછી એમ કહેવાય તો જીજી તમે એને જુદા મૂકો લપ એમ. આટલું તો કરી શકાય કે ન કરી શકાય? શા માટે મને નથી સમજાતું. અને બીજું સાહેબ કલર તો એટલા બધા બદલે છે ને કે કોઈ કલ્પના જ નથી, કલ્પના છે. અને પછી એમ કે હે તમને અમારી પર ભરોસો નથી. પણ ક્યાંથી ભરોસો હોય? આટલેથી અમે તમારી 4.5 કલાક બેસી. જનકસિંહ બાપુ જેવા સંત છે
અને બધાએ બધું નક્કી કરી નાખ્યું છે કે મૂકો લો હવે આ બધું પાણી ઢાળે પાણી ચડાઈ દો પછી ચમચાનો વિશે ને લઈને આવજો બીજા અને એ બદલે પાછા બપોરે પાછો મૂકો ઓફિસે ન આવતો પોસ્ટ મૂકવાનું ચાલુ કરે સાંજે પાછા ટીવી ની અંદર આપવા માંડે કે આ સંમેલન અમે માટી નથી ગણતા આ નથી ગણતા હાથે કરીને શું કામ હલકા થાવ બાપા હે વડીલ જો તો વડીલ તરીકે રહો ને અમે તો તમને હજુ બાપા બાપા કરીને પગે જ લાગી શું કામ કે ગમે કોઈ આપણો બાપ છે ગાંડો ઘેલો તો બાપી બાપ હોય અમે ના જ પાડતા છે પણ એનો મતલબ એવો નથી કે રોજ પછી ગમે એમ કરે એવી તો ભૂલો ન જ થવા જોઈએ એમાં ગોતવા જોઈએ આ તો કેવું થયું કે જંગલની અંદર રીંછ હતું કટારિયા સાહેબ રીંછ જે છે ને એ મારણ કરી અને ખાતું હતું એમાં ગળાની અંદર એને હાડકું ભરી ગયું ગળાની અંદર હાડકું ભરાણું ને તો એને તરત જ બાજુમાંથી એક પહોળું નીકળ્યું ગીર સોમનાથ વાળા બધાને ખબર હોય પહોળું એટલે બરોબર એક પૌડું નીકળ્યું એટલે રીંછને તો મુશ્કેલી હતી એટલે પૌડાને કીધું ગઈ ભલામણ આવ્યું નહીં કે આપણે બધા તો નજીક હોય એમ આવો આવો નજીક આવો કે મને એક બદલ તો કરો શું કે મારા મોઢામાં ગળાની અંદર ભરાઈ ગયું છે ને તું તારું મોઢું આમ લાંબુ કરીને ઘાટતું બહાર કાઢી મને એટલે મને સંતોષ છે પૌડું તો બિચારો ભોળું હોય ક્યાંક ક્યાંક સમાજમાં મુશ્કેલી આપણું ભોળપણનો લાભ લઈ જાય છે આપણને ભોળવી જાય છે મેં એ કીધું ને કે આમાં હું ભોળપણમાં જ ગયો છું જ્યાં જ્યાં હું હેરાન થયું લાગણીમાં જ થયું છું દાનસિંહભાઈ જ્યાં જ્યાં મારી લાગણી આવી ને હું હેરાન જ થયો છું અને અમથામતા ઉજોડા થયા નહીં કેટલા ઉજોડા છે અને હજુ આમાં કેટલા ઉજોડા થાય એ મને ખબર છે પણ માં ભગવતી અને સત્ય તમારી હારે હોય તો કોઈ દિવસ તમારે ચિંતા કરવાની થતી નથી આપણી ઉપર જિંદગીમાં ડાઘ લગવા દીધો હોય કોઈ આપણને કહી જાય અને એમને બહાર કાઢો કેટલા કાબરા છે હું કહી દઉં એમ અને મેં કીધું છે મેં કીધું આવો હામાં ખબર પાડે જો બધાને એક એક ને ખુલ્લા ન કરું તો નકામું છે જેના જેના ચેપ્ટરો છે ને એ બહાર કાઢવા છે સામું બેહવાનું થાય તો આ બોલવાની લક્ષ્મણજી સાહેબ મારી તાકાત છે બરોબર કે આવો દીકરા મારા તમે શું ધંધા કરીને ફેલ કરો છો સમાજને કેટલો વીખો છે તમે સમાજને શું શું ધંધા કર્યા છે તેમાં આવો છે એટલે ખબર પડે છે તો પહોળાને બચારાને ભોળાને ફોન આવી દીધું એટલે એને મોઢું નાખ્યું અને હાડકું બહાર કાઢ્યું હાડકું નીકળી ગયું એટલે રીંછ તો ફોર્મમાં આવી ગયું પાછું જંગલમાં વહી ગયું ઘડીક થયું તો પૌડું તો અહીંયા હતું પણ રીંછને લાગેલી ભૂખ એટલે આંટો મારી પાછું આવ્યું ઓલા પૌડા આવ્યું તરાપ મારી એટલે ઓલાએ કીધું ભલામણા હજુ 10 મિનિટ પહેલા જ મેં તારા ગળામાંથી હાડકું કાઢી દીધું તારો જીવ બચાયો અને તાર મનમાં નાખવાનું કે અરે તારી ભલી થાય તું એટલો તો વિચાર કે મેં તારી ઉપર કેટલા ઉપકાર કર્યા હતા જોજો ઘણા બધાને આવા ઉપકાર દેખાડે છે કે તમારી ઉપર આ ઉપકાર કર્યો તમારી ઉપર એ ઉપકાર કર્યો પણ તમે સમાજના નામ ઉપર કેટલો બેનિફિટ મેળવો અથવા તો સમાજના બેઝ ઉપર તમે કેટલે આગળ વધ્યા એ બધું વિચાર્યું છે ખરું તમે આ વિક્રમસિંહ પરમાર કારડિયા રાજપૂત અથવા રાજપૂતનો દીકરો ન હોય તો મારે કેટલી ઠોકરો ખાવા પડે મને ખબર હોય એમ આ ક્ષત્રિય તરીકે ખાલી નામ આવે ને તો સાહેબ 50% રસ્તો થઈ જતો હોય તો સાહેબ ઈ તમે સમાજના બેઝ ઉપર કેટલું મેળવ્યું એની ભાન છે આ તો કઈ નથી દીધું તમે સમાજને કોઈ તમારા હોવાપણાનો ટેક્સ ચૂકવ્યો જ નથી તમે નાનું મોટું ગવર્નમેન્ટ નું અપાયું હોય મદદ કરી આપણે સલામ કરીશું જે તે સમયની બધી પ્રવૃત્તિઓ એનો મતલબ એવો થઈ ગયો કે તમને અધિકાર આપી દીધો બધાને ખરીદી લીધો સમાજને તમે આપ્યું છે એટલે તમે કઈ આમ કરો તમે આમ કરો લીટા મારવાના ઓલું બિચારું ખગરે કે ભલામણા મેં તારી ઉપર આમ કર્યું કે તમને ખબર છે મેં તારી ઉપર શું ઉપકાર કર્યો બોલો ને કે તે મારા મોઢામાં હમણાં હાડકું કાઢવા મોઢું નાખ્યું તોય મેં તને જવા દીધું તું ન જવા દીધું કે તમે વિચાર કરો કે મેં તે મારા મોઢામાં મોઢું નાખ્યું હાડકું કાઢવા તમે તને જવા દીધું ન જવા દીધું કે આ મારો ઉપકાર જ નહીં કે એવા સમયે સાહેબ ત્યાંથી કોઈ જનકસિંહ બાપુ જેવા સંત નીકળ્યા અને એને હવળકન પહોળાને કીધું કે મિત્ર આ જગતની અંદર જે મોટા મગરમચ્છો હોય ને મોટા મોટા ડાલા મથાઓ જે તાકાત વાળા હોય એ બધા આવા જ હોય હર હંમેશ માટે નાના માણાએ ભોળપણમાં ભોળવાઈ ન જવાય નહીં તો તમારો ખોળિયો થઈ જાય એટલે આમનાથી જેટલું રહેવાય એમાં મજા આવે આ ખેલ અત્યારે થઈ ગયા અત્યારે સમાજના યુવાનો જે મદદરૂપ થયા એમને એમ કે તમે આમ નથી કર્યું તમને આમ નતું કર્યું આ હકીકત મિત્રો ફરીવાર કહું છું કે જે અસ્મિતાની લડાઈ ચાલી રહી છે એની અંદર ઘરે ઘરે આપણે પહોંચાડવાનું છે આપણે 15 દિવસની લક્ષ્મણસિંહ સાહેબ 15 દિવસની અહીંયા બધાની વચ્ચે મુદત આપીએ છીએ એ જે બોલ્યા છે એમ જો રજપૂતના પેટના હોય તો એ બોલેલું પાડી દેખાડે રજપૂતના દીકરા હોય તો પાડેલું દેખાડે કે 15 દિવસ પછી એને પૂરું કરી દેવાના છે જો પૂરું ન કરે તો આખા ગુજરાતની અંદર ઘરે ઘરે આ જ્યોત ન જલાવી તો નકામું થઈ રહ્યું છે
આ ચેલેન્જ છે એમને. સાહેબ અસ્મિતા માટે થઈને માથા આપવાની વાતો અને ગોળ ગોળ રમાડવાનું આવું કોણે કીધું? ના જ નથી થાય. ભવાની ધામ તમતારે 100 ને 200 કરોડ નો બનાવે સમાજ બેઠો છે સાહેબ. યુવાનો રાજકોટ વાળા ધીરુભાને વંદન કરું છું. એને તેથી કીધું કે સાહેબ ચિંતા ન કરતા, અમે રાજકોટ આટલા પૈસા આપશું, નામ આંકડા નથી બોલતો. તો સાહેબ એને વંદન કરવા પડે બધા વીરોને. સાહેબ ફરીવાર કહું છું, 15 દિવસની અંદર આ પ્રશ્ન પતવો જોઈએ. એમને આપણે જાહેર મંચ ઉપરથી કહી દઈએ છીએ, આપણે કોઈને એમને કહેવા જવાનું નથી થતું. એ બધું અહીંથી જાણે છે અને એમના ઘણા બધા અહીંયા બેઠા છે. આપણને કોઈ ફેર પડતો નથી, બરોબર? આપણે કાંઈ ફેર પડતો નથી. 15 દિવસમાં પ્રશ્ન પતાય છે. આપણે કોઈ એવી જરૂર નથી કે અમારે મોટું થવું છે, અમારે ક્રેડિટ લેવી છે. અમુક નાની નાની ચીટીઓ હોય ને એ પાછું કે આમને તો લીડરશિપ લેવી છે, આમને તો આ કરવું છે. અરે ભાઈ 15 વર્ષથી આની અંદર લોહી રેડવી છે. લીડરશિપ લેવી હોત ને તો કેટલાય કંકરિયા કરવા કેટલાય ભાઈ જતા ગયા હોત. સાહેબ 15 વર્ષની સેવા, હું તો એમને ચેલેન્જ કરું છું કે 15 વર્ષથી લોહી રેડીએ છીએ 2008 થી બધા જ મારા મિત્રો, બધા. આજે નામ આતા કે નથી લેતો, કારણ કે દરેક સેન્ટરની અંદર 50 જણા 30 જણા બધાએ સમય યોગદાન આપ્યું. જીઆરસી ના મારા મિત્રોને આ તકે હું વંદન કરું છું કે દરેક જગ્યાએ એમને પોતાનું લોહી રેડ્યું. હું આજે બોલનારા છે ને, જે જીઆરસી ની ટીકા કરે છે ને, અથવા તો જે બદનામ કરવાના પ્રયત્નો કરે છે, કોક મેસેજ કરતા કે તો જીઆરસી નો માણસ છે ને એટલે કે મેસેજ કરે. એટલે આ ભાઈ જીઆરસી માં એવું નથી શીખવાડતા. અને યુવાનોને મિત્રો ટકોર કરું છું કે પ્લીઝ આપણી જે ગરિમા છે, આપણી સંસ્કૃતિ છે, અને લાંછન લાગે એવા મેસેજો વ્યક્તિગત નહીં કરો. પ્લીઝ, હું ના પાડું છું. પ્લીઝ, હું ફરીવાર વિનંતી કરું છું કે સોશિયલ મીડિયાની અંદર કાંઈ જેવું નહીં કરો. આવતીકાલથી આપણો એક પણ મેસેજ એવો ખરાબ ન હોવો જોઈએ કે જે આપણી ગરિમાને લાંછન લાગે. પ્લીઝ, સરસ મજાનો સારો મેસેજ ટૂંકો કે જેમાં આપણું અસ્તિત્વ જે છે, આપણું રાજપૂતાઈ જે શિસ્ત જે દેખાતી હોય એવો આપણે વિરોધ કરો. એ ગમે એવું કરે. આપણે આ 3 રીતે એમને ગમે એમ કર્યું આપણે કઈ, આપણે શાંતિથી બેઠા હતા ને, એમની અંદર બધું નીકળી ગયું જે હતું એ બહાર નીકળવાનું ફટાફટ. અને આપણને ખબર છે, જેમ બળદેવસિંહે કીધું એમ કહું છું કે બિચારા બાપા ભોળા, એટલે બાપાનો ખંભો લઈને ગમે આવે અને ફટ બંદૂક ફોડીને વયું જાય. બીજો તૈયાર જ હોય, બાર તીરકામ લઈને આવે, એ ખબર તીર ચડાવી બીજાને મારી વયો જાય અને લોહી લુહાણ બાપા થવા થાય. આવું થાય જ છે, આપણે જોયું છે. એટલે 5000 જે અહીંયા બેઠા છે એ 50,000 ને તૈયાર કરવા માટે તૈયાર છે. વિનંતી કરીએ છીએ આ કાર્યક્રમ આપણો જે છે એ ફરીવાર આગળ વધારવાની આપણને ફરીવાર એ લોકો તક નો આપે. નહીતર અત્યારે ફોન નથી કર્યા, પણ હવે ઘરે જઈને આમંત્રણ આપવા પડશે. અમારે શું કરવું પડશે? ઘરે જઈને. સુરેન્દ્રનગરની અંદર કોઈ દેખાડે મારા પરમ મિત્રો, મેં કોઈને ફોન કર્યા એક પણ મારો મિત્ર દેખાડે, મેં કીધું કોઈને ફોન નથી કરવાનો. મારે કોઈને મુશ્કેલીમાં મૂકવા જ નથી ભાઈ, કારણ કે તમે બધા આપણે બધા ઘરે રહી છીએ. કોઈના કાકાના દીકરા છે, ભાઈના દીકરા, હું તમને મુશ્કેલી મૂકવા માંગતો જ નથી. જેના હરીએ સમાજનું હિત હોય એ આવો, બાકી આપણે કહેવાનું થતું જ નથી. શા માટે કેવું એમ? આટલું નથી કહેવાનું. એટલે ફરીવાર કહું છું, અસ્મિતાની લડાઈ છે મિત્રો. તમારી પાસે કોઈ ગેરસમજ ફેલાવે, પહેલો જ મુદ્દો છે કે છોકરાઓ બેફામ લખે. આપણે અહીંયા આ જાહેર મંચ ઉપરથી હું મારી જવાબદારી સ્વીકારી, આ બધા વડીલો વતી એમ લક્ષ્મણસિંહ સાહેબ ને બધા કે ભાઈ એમાં જે છોકરાઓએ કદાચ ભૂલો કરી હોય તો હું માફી માંગુ છું આ જાહેર મંચ ઉપરથી કે કદાચ એમની ભૂલ હતી. પણ તમે આટલા સમય સુધી ગોળ જે રમાડ્યા એ તમારી ભૂલ નથી ભાઈ, એ તમારી 1% ભૂલ નથી. એમ વાયદા ઉપર વાયદાઓ કરવાના, ગોળ રાજકીય જવાબો દેવાના, છટક પદ્ધતિ ગોઠવવાની, પ્રશ્નની સામે શા માટે નથી જવું? એટલે જેની સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી, જેની આને કંઈ આપણે લેવા દેવા નથી, એવા લોકોને શા માટે આપણા ઘરના ડાયરામાં ભેગા કરવા છે? એની સામે વિરોધ છે. ભવાની ધામ અત્યારે બનાવે ને એની અંદર આપણે તનમન ધનથી બધા જ લોકો જોડાઈ જવાના છીએ. કાલ સવારમાં જાહેરાત કરી દે તો આપણે એમને કહેવાય નથી જવાનું. પંડિતજી જે ફોન કરવાનું ચાલુ કરે કે તમે મદદમાં આવો તો બધો સમાજ તૈયાર જ છે અનુકૂળતા મુજબ, એમાં કોઈ ના પાડવા તૈયાર જ નથી, બધા તૈયાર છે. એટલે આ તકે વિનંતી કરીને એમને કહું છું કે આ પ્રશ્ન પૂરો થઈ જવો જોઈએ, નકર ફરીવાર આગળ વધવાનું છે. જે માન મર્યાદા એકબીજાની બચવાણી છે એ બધી બધાની મુઠ્ઠી બંધ રહી જાય. અને ઘનશ્યામસિંહ રાઠોડ મને સરસ મજાનો એક ટૂંકો નાનકડો એવો પ્રસંગ મને મળ્યો. તમે વાત કરતા મેં ઘનબા ફફડાવવું પડશે, કઈ કહેવું તો પડશે. હળવે મેં કીધું તો પ્રસંગ લાવો મને કહો. એને મને પ્રસંગ મળ્યો. પ્રસંગ ગુલાબસિંહ એવો હતો કે અંગ્રેજી કાળ વખતની અંદર
ગામડા ગામની અંદર છોકરાઓ નાના મોટા બધા ભેગા થઈ અને નાટક રમતા. જો કે આપણે બધા ઘર જેમ રમતા છે એમ અહીંયા નાટક બધા રમતા હતા. નાટક રમતા હતા એટલે એમાં અડધા છોકરાઓ પોલીસનો વેશ લીધો અને અડધા છોકરાઓ બારવટિયાનો વેશ લીધો. સરસ મજાનું બધા એના જૂનવાણી સમયના ગાડામાં દોડે, પછી બાજુની અંદર તળાવ હતું તો તળાવની પાળે દોડે, ઝાડ ઉપર ચડે, બધે બાજુ ચડતા હતા, બગડાટી બોલાવતા હતા છોકરાઓ. કુદરતને કરવું, પોલીસ મજબૂત હતી તો પોલીસ વાય અને એક બારવટીયો જે હતો મજબૂત બાંધાનો હિતેશ્વરજી જેવો, એ દોડીને પાડ ઉપર ચડ્યો. એમ કીધું બારવટીયો પાડ ઉપર ચડ્યો ન ચડ્યો થયું. વાય પોલીસ પહોંચી અને બારવટીયાએ તમને માર્યો ધૂપકો તળાવમાં, કારણ કે એની પાસે બીજે કોઈ જવાનો રસ્તો જ નહોતો. તળાવમાં ધૂપકો મારી દીધો. ધૂપકો માર્યો અને તરતા તો આવડતું નહોતું એટલે ડબકા ખાવા માંડ્યા. બાજુમાં જે બહેનો તળાવના આરે કપડા ધોતા હતા એને દોડીને જઈને બહાર કાઢ્યા, ઊંધો હુંવરાઈને પેટ ઉપર કર્યું એટલે ડબકા ખાતા પાણી બહાર આવી ગયું. આંખું ખોલતા પેલી બહેનોએ ઠપકો આપ્યો કે છોકરાઓ આવી રીતે રમત રમો છો તમે અને સીધા તળાવમાં પડો તો બટા કાયમ મરી જતું હોય. અને આવું કરાય એમ? ત્યારે મિત્રો જે બારવટીયો બનેલો નાનકડો દીકરો છે એ એટલું કહે છે કે આ જે પોલીસ જે છે એ મને પકડવા આવી હતી, હું પકડાઈ જાઉં તો મારે શરણાગતિ સ્વીકારવી પડે. મારી જીવનની અંદર મારે શરણાગતિ નહોતી સ્વીકારવાની એટલે મેં ધૂપકો માર્યો. પણ કે ધૂપકો મારે તું મરી જા, કે ભલા માણસો મરી જવાની મને પરવા નથી, પણ કે આ તો નાટક હતું. અરે ભલા માણસો, કે નાટકમાં જે વેશ મેં ભજવ્યો હતો ને એ મારો જીવનમાં વેશ ન લજવાય ને એટલે મેં મોતની પરવા નહોતી કરી. સાહેબ, રાજપૂત સમાજના દીકરાઓ છો, રાજપૂત તરીકેનો વેશ તમારો લજવાય નહીં એની કાળજી રાખજો. બધાને કહું છું, આપણે ક્ષત્રિય તરીકે જન્મ આપ્યો છે, કોઈ વાણી અને વ્યવહાર આપણો એવો ન હોવો જોઈએ કે કોઈ આપણને એવું કહી જાય કે આ ક્ષત્રિયના દીકરા નથી. વર્તનથી ઓળખાવા દે. સાહેબે કીધું ને ભગવદ ગીતાનો શ્લોક એમ, અહીંયા હું બીજું કહું, પાત્રે ત્યાગી ગુણે રાગી સંતિ ભાગી કે બંધુ છે, શાસ્ત્રે ગોતા રણે યોતા હવે પુરુષ મુખ્ય છે. આવા પુરુષો જોઈ. પાત્રે ત્યાગી, ત્યાગની ભાવના છે. આપણે કેટલું ત્યાગી, જારે કે તમે કોઈ બાપા, તમે કોઈ, અમે ભૂલ, અમારી ભૂલ, છોકરાવતી અમે કહી. પાત્રે ત્યાગી ગુણે રાગી, સદગુણોની અંદર એનું શિરમોર હોય સાહેબ. સંવિ ભાગી કે બંધુ છે. કોઈ પણ મુશ્કેલી આવે ને ભાઈઓની ત્યારે ભેગું રહેવાનું. શાસ્ત્રે ગોતા, શાસ્ત્રનું પઠન હોય. અને રણે યોતા, રણમાં સાહેબ જરૂર પડે ને તેથી જે રજપૂતાઈની વ્યાખ્યા છે ને કે રણ કર રજ રંગે ને રજ ઢંકે રવિહૂત, રજ જેડી ધર ના દીએ બે રજપૂત. આવો રજપૂત જે છે ને એમ નામ રજપૂત છે. આ વાત છે. આ મિત્રોએ શરૂઆત કરી હતી, અકેલે ચલે થે જાની મંદિર, લોગ આતે ગયે ઓર કારવા બન ગયા. આ બધા એકલા ચાલ્યા હતા. ઓ અકેલે ચલે થે જાની મંદિર મગર, એકલા ચાલ્યા હતા. લોગ આતે ગયે ઓર કારવા બન ગયા. આજ કારવો આજ 5000 પહોંચ્યો છે. આપણે નથી ઈચ્છતા કે સમય અને શક્તિ, આજ તમે આટલા કિલોમીટર થી આવ્યા છો તો સાહેબ એ બધાને સેલ્યુટ કરું છું કે એક તો તમે ઇતિહાસના સાક્ષી બન્યા છો કે ગુજરાત રાજ્યનું રાજપૂત સમાજનું એક બંધારણીય સંગઠન બનવાના તમે હર હંમેશ તમારી પેઢીને કહી શકો કે પેઢી હું સાક્ષી હતો, એટલા માટે તમે અહીંયા આવ્યા છો. બીજું તમે એવું કહી શકશો કે જેથી અસ્મિતા ઉપર દાગ લાગ્યો હતો ને અને ન લાગે ને એના માટે અમે આવીને ઉભા હતા. અસ્મિતાનો પ્રશ્ન હતો એટલે અમે ગયા હતા. ત્રીજું તમે કહી શકશો કે લીલુડું માથાની ઉપર ગોળીઓ ખાધી હતી ને કે વીરને અંજલિ દેવાની હતી ને એમાં સાક્ષી બનવા ગયા હતા. અને છેલ્લે એવું કહી શકાય કે આપણો બાપ સમાન દેવસિંહ બાપુ આ જગતમાં દેવ ને સિંહ, સિંહ છે દેવનું વાહન છે. એવો અમારો બધાનો બાપ એમ કે દેવીસિંહ બાપુએ સમાજ માટે જીવન આખું બેસી નાખ્યું, એને અંજલિ આપવા માટે લઈ ગયા હતા. આપણે ધપો નહોતો સાહેબ, ત્યાંથી ગાડીઓ લઈને આટલો સમય આવ્યા. એટલે વધારે વાતો હવે કરતો નથી. છેલ્લું એક ઉદાહરણ બાપુ દઈને મારી વાતને પૂરી કરું. બધાને ઘણો બધો સમય થઈ ગયો, ખરેખર રિયલી સેલ્યુટ કરવો પડે. તમે આટલો સમય બધા બેઠા છો, પણ એટલું કહું છું સાહેબ કે સત્યની સાથે ચાલો. એટલા માટે સમાજને દુર્જનોની દુર્જનતા કરતા સજ્જનોની મોરી સાહેબ નિષ્ક્રિયતા બહુ જ ખરેખર લડે છે. દુર્જનોની સક્રિયતા લડતી નથી સાહેબ, પણ સજ્જન જે છે ને એ બોલતા નથી. આજ કેટલાય ઘરના આંગણે સાનામાના સોફામાં બેઠા છે, ફક્ત ફલાણા ભાઈનો ફોન આવ્યો મારે નથી જવું.
સાહેબ આપણે ક્ષત્રિય છીએ, ફલાણા ભાઈનો આવ્યો તો એમ કેમ નથી કે તારી આ ભૂલ છે તો ભાઈ આ ન કરવું જોઈએ, આ બંધ કરો ધંધો યાર. આ વસ્તુ આપણે નથી કહી શકતા. એટલે છેલ્લી બળદેવસિંહ ઈરાનના ડોશીમાની હિંમતથી વાત કરીને મારી વાત પૂરી કરું. મારું ક્યાંય વધારે પડતું લાગતું હોય તો ગમે એને કાન પકડવાની છૂટી છે સાહેબ. ક્યાંય આમાંથી કોઈને એવું લાગે કે વિક્રમજી વધારે પડતું થઈ રહ્યું મને કહેજો તમને. સાહેબ ઈરાનના ડોશીમાની એક વાત કરીને મારી વાતને પૂરી કરવું છું આપણે. બરોબર, ઘણો ટાઈમ થયો છે, બધાએ ભોજન લેવાનું છે. કોઈ પણ ભોજન લીધા વિના જતા નહીં. વડીલોને આપણે બધા સંસ્કારી મા બાપના સંતાનો છીએ. આપણે પોતાની મસ્તીમાં શાંતિથી ઘડીક બેસજો, પાણી પીજો. વડીલોને પહેલા આપણે ભોજન લેવા દઈએ. પેલા મિત્રો જે છે એ તૈયારી કરી નાખજો હવે, કારણ કે હવે બહુ થોડો જ કાર્યક્રમ સાહેબની સ્પીચ રહી છે. મારી વાતને સાહેબ દોહરાવશે, જે આપણે 15 દિવસની મોહતલ છે એટલે ઓથેન્ટિક ગણાય, કારણ કે હું કઈ છું જ નહીં, બરોબર. પણ સાહેબ જે છે એ આ સુપ્રીમો છે, કારણ કે એમને લખવું પડ્યું છે કે કાઉન્સિલના સુપ્રીમોને આ બધું માન્ય નથી, એટલે એનો મતલબ થયો કે સુપ્રીમો તો એમને માન્ય લેવા પડ્યા છે, બરોબર, એમને માન્ય લેવા પડ્યા. તો સાહેબ એક સમયનો તકાદો હોય છે ને, એ વખતે એવું બન્યું કે ઈરાનની અંદર ઈરાનના ખલીફાને ઈરાનના બાદશાહે કેદ કરી લીધા. અને એની અંદર કેદ કર્યા પછી એવું કહેવામાં આવ્યું કે જ્યાં સુધી મને પૂરતું ધન લક્ષ્મી નહીં મળે, હીરા માણેક નહીં મળે, ત્યાં સુધી હું આ ખલીફાને છોડવાનો નથી. હવે ગામની અંદરથી પેઢીવાળા બધા શંખેશ્વરના આજુબાજુ બાસપાવાળા બધા ધીમે ધીમે ગયા, બધા પેઢીમાંથી હીરા માણેક બધું લઈને ફરાદ બાજુથી અમુક આવ્યા મુરજીભાઈ બધું લઈ ઈરાન શીખ ગયા છોડાવવા. પણ છતાંય તે બાદશાહ એક ટકોય તે ડગતા નથી. બધાને એવું થાય છે કે ચાલો હવે તો આપણે ખલીફાને છોડાવવું પડે. ને એમાં કુદરતી એક કરવું કે બજારની અંદરથી એક ડોશીમાં પસાર થાય છે, ડગું ચાલતા હતા. એમના હાથની અંદર નાનકડો બચકો છે, ઓટા ઉપર 2-3 છોકરાઓ બેઠા હતા, યુવાનો. મિત્રો ફરીવાર યુવાનોને ટકોર કરું છું કે સ્વતંત્રતાથી જીવજો, પણ સ્વચ્છંદતા છોડજો. વિનય વિવેકને જીવનમાં ધારણ કરજો તો રાજપૂતાઈ ગુણ તરીકે તમને લોકો સલામ કરશે. સોસાયટીના નાકે મોટરસાયકલની ઘોડીઓ ચડાવી અને વોટ્સએપમાં આડીઓળી ચેટ કરવી એ રાજપૂતાઈ ધર્મ નથી સાહેબ. ગમે તેના નંબરો લઈ અને બ્લેન્ક મેસેજ કરવા એ રાજપૂતાઈ ધર્મ નથી સાહેબ. યાદ રાખજો મારા શબ્દો. એમ ક્ષત્રિય તરીકે જો આપણે વાતો કરીએ છીએ ને તો આ બધું પહેલા લાગુ પડે છે. આપણે પોતાની જાતને પહેલા પ્રસ્થાપિત કરવી પડશે ક્ષત્રિય તરીકે. ડોશીમાં નીકળ્યા, પેલા બાળકો બેઠા છે, યુવાનો છે, યુવાન એટલે અલ્લડતા એટલે મસ્કરી ચાલુ કરી. જોજો માડી પીડા ખલીફાને છોડાવો. બીજો કે ખલીફાને છોડાવો જાય કદાચ હીરા માણેક જાજા છે માડી ભાઈ. ત્રીજો કે હાથ કુટકામાં લાગે છે, માડી કહો તો ખરા કેટલા માણેક છે, આવું પૂછ્યું. એમ માડી કઈ બોલતા નથી. ચોથો હતો એ ઉભો થઈ અને માડીના હાથમાંથી બચકો જે હતો ને આંચકો માર્યો, બચકો નીચે પડ્યો ને એમાંથી 2 હુતરની આંટી લીધી. પાછી મસ્કરી ચાલુ થઈ. માડી હુતરની આંટી લઈને તમે છોડાવવા જાવ છો ને ખલીફાને? માડી કે હા બેટા હુતરની. કે માડી આટલા બધા હીરા માણેક દીધા ને તોય જો છૂટતા ન હોય તમારી આંટીથી શું ફેર પડશે? મિત્રો યાદ રાખજો, આ બધા મિત્રોને કહું છું કે માડીના જે શબ્દો છે ને એમ કે છે કે બેટા જે દિવસે હું આ જગત છોડીને જતી રહી છું, ઈશ્વરના દરબારની અંદર મને અલ્લાહના દરબારની અંદર પેશ કરશે અને આ બધાની વચ્ચે ઊભી રાખશે, મને પૂછશે કે જેથી ખલીફાને કેદ કર્યા હતા તેથી માડી તમે શું કર્યું હતું? તો તેથી કમસે કમ હું એવું કહી શકીશ કે આ હુતરની આંટી લઈને જઈતી, મારે હેઠું મોઢું રાખીને ઊભું નહીં રહેવું પડે સાહેબ. રાજપૂતના દીકરાઓ છો, કાલે સવારે ઉપર જશો ને તેથી કુદરત પૂછશે કે અસ્મિતાનો સવાલ આવ્યો તો તેથી તમે શું કર્યું હતું? તેથી જો કઈ નહીં કર્યું હોય ને તો સાહેબ હેઠું મોઢું રાખીને ઊભું રહેવું પડશે. આટલું થોડુંક ધ્યાન રાખજો. વધારે કહેતો નથી પણ સરસ મજાની પંક્તિ કે મારી વાતને પૂરી કરું કે રાજપૂતનો દીકરો કેવો હોય એમ કે હમ ગાતે ગરજતે સાગર है जिसको हमको कोई बांध नहीं पाए, जब भी हम मौज से लहराए तो सारा जग थरथराया, छोटी सी ही बूंद सही ये छिप ने हमको अपनाया, खारा पानी कोई पी न सका, प्यार का बिंदु प्यार का मोती काम आया. મિત્રો ઘણા બધા જીવનની અંદર મોટા મોટા માથાઓ બધું આપણે જોઈએ છીએ,
સમાજની અંદર રાજીત થવાનું, દરિયો ગમે એમ મોજાના હિલોળા લે ને તો એમાં મજા જ લેવાની. એને હેઠે ઉતરીને એમાંથી અંજળી મોઢામાં ન પી શકાય, પણ એક નાનકડો માણસ હોય અને સાહેબ એ વીડો લઈને બેઠો હોય, વીડો એટલે નાનકડો માણસ, પણ એનું મીઠું પાણી છે એ કોકની તરસ છીપાવે છે. આ તકે માતાજીને પ્રાર્થના કરું કે આપણે બધા છે સમાજની અંદર કોઈકની તરસ, ભલે આપણે વીરડા છીએ આ બેઠા ઉપેન્દ્રસિંહ, બરોબર વખાણ નથી કરતો એમ, પણ ઉપેન્દ્રસિંહ આપણી જવાબદારી વધતી જાય છે, ધ્યાન રાખજો. ક્યાંય આપણા એક શબ્દથી કોઈના હૃદયને કે કોઈની વાણીને કે ક્યાંય ઘાવ ન પડે, કારણ કે હવે તમારું પદ વધી, જેમ આપણે મોટા થશો તો આપણે બહારથી ચારે બાજુ ફ્રૂટની જોડે રમતું જવાનું મારો ભાઈ. એટલે કહું છું કે આવા આપણા જે મિત્રો છે, આજ વાનાજી જેવા બેઠા છે, બરોબર, આજે અહીંયા ચાવડા સાહેબ છે, તો આમની પાસેના વીરડાઓ જે છે એ કોઈકના જીવનની અંદર કોઈકની તરસો छिपाવે. તો રાજપૂત સમાજ હંમેશા તરસ छिपाવે, વધારે કાંઈ કહેતો નથી. જે કહેવાનું હતું એ મને લાગે છે કે મારે કહેવાઈ ગયું છે. કઈ બાકી રહ્યું હોય તો કહો, તો હવે આગળ વાત કરું એમ જરૂર નથી ને ભાઈ. તો માં જગદંબાને પ્રાર્થના કરું કે સૌને સદબુદ્ધિ આપે અને પહેલી સદબુદ્ધિ મને આપે. અસ્તુ જય ભવાની. ખૂબ ખૂબ આભાર વિક્રમસિંહ. સળગતા ગામડા ગોળ ધારા ચડે ગર હરે નાદ મોઢે નગારા નથી દીવાર કરજે ધણી કોઈ મદ ગણે એવો પ્રજાના સુરનો થઈ જાય ભેટો પછી કાળજા વેલ તો હાથ જ્યાં આંબરે એ બેહી રહે કેમ ક્ષત્રિય બોલ્યો. એ આતંક તો કદાચ અવર માટે હતી અને વિક્રમસિંહે જે આતંક કરી એ તો છાત્રત્વ માટે છે, સમાજ માટે છે, ત્યારે એને આપણે વધાવીએ છીએ. આપણા કાર્યક્રમના અંતિમ ચરણમાં જવું છે. શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહજી યાદવ સાહેબને પાઘડી પહેરાવી તથા તલવાર અર્પણ કરી અને એમનું સન્માન અલગ અલગ આપણા જે કઈ પરિવારો આયા છે એમાં પછી કારડિયા રાજપૂત હોય, નાડોદા રાજપૂત હોય, વાવથરા, પ્રાવથર, વાગડ, એ સૌ એમનું સન્માન કરવા ઈચ્છે છે. ત્યારે દિનેશજી સોલંકીને પણ આ તબક્કે વિનંતી કરીશ કે આ દરમિયાન તેઓ આ ક્ષણના મહાત્મને વર્ણવશે. અને શરૂઆત કરીએ આપણે. કારડિયા રાજપૂત સમાજ શ્રી દિલીપસિંહજી પરમાર, પ્રમુખ શ્રી સુરત કારડિયા રાજપૂત સમાજ શ્રી ધીરુભા ડોડિયા રાજકોટ અગ્રણી, શ્રી ગંધરાજસિંહ વાઘેલા પ્રમુખ શ્રી સુરેન્દ્રનગર, શ્રી બનુભા ચિત્રા અગ્રણી શ્રી કોટ, શ્રી લક્ષ્મણસિંહ પરમાર પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી વિજયસિંહ જાદવ કોડીનાર, શ્રી નારાયણસિંહજી મોદી ભાવનગર, શ્રી ભરતસિંહ સોલંકી અમદાવાદ, શ્રી